નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ 8 જેની અંદર છે કાવ્ય સરસ મજાનું માં કહ એક કહાની, જેના રચનાકર્તા છે मैथिली शरण गुप्त. राष्ट्रकवि मैथिली शरण गुप्त का जन्म सन 1896 में चिरगांव जिला झांसी उत्तर प्रदेश में हुआ था. बचपन से ही कविता में उनकी रुचि थी. आचार्य महावीर प्रसाद द्विवेदी की प्रेरणा से वे खड़ी बोली की ओर मुड़े और उनकी कविता में निखार आया. उन्होंने अपनी कविताओं में भारतीय जीवन में समग्रता से समझने एवं प्रस्तुत करने का प्रयास किया है. છે એ રાષ્ટ્રકવિ मैथिली गुप्त, જેનો જન્મ છે 1886 અંદર થયો છે, જે ઝાંસી જિલ્લાની અંદર આવેલું ચિરગાંવની અંદર છે. ચિરગામ એની અંદર એનો જન્મ થયો, જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. બાળપણથી જ તેમને કવિતાની અંદર છે એ અભિરુચિ હતી, જેના કારણે છે એમને છે એક આચાર્ય મહાવીર પ્રસાદ ત્રિવેદી જે કવિ મળ્યા, તેની પ્રેરણાથી તેમણે છે ખડી બોલી જે છે ભાષાનો એક પ્રકાર, તેની તરફ એ વળે છે હિન્દી સાહિત્યની અંદર. અને તેમણે છે પોતાની કવિતાઓની અંદર ભારતીય જે જીવન છે, ભારતીય લોકોનું જે જીવન છે એમને છે ઉજાગર કરવાનું અને એની છે એ કવિતાની અંદર છે વર્ણવવાનો પ્રયાસ કર્યો છે કે ભારતના લોકોનું જીવન કેવું છે. खड़ी बोली हिंदी के आरंभिक उनायकों में से एक थे. साकेत गुप्त जी द्वारा लिखित महाकाव्य है. इसके अतिरिक्त यशोधरा, पंचवटी, भारती तथा जयद्रथ वध आदि इनकी मुख्य काव्य कृतियाँ हैं. इनकी मृत्यु सन 1964 में हुई. જે मैथिली शरण गुप्त છે તેમની ઘણી બધી કવિતાઓ સંગ્રહ છે લખ્યા છે અને તેમનું મૃત્યુ છે 1964ની અંદર થયું. તો આ કાવ્ય સાહિત્યની અંદર છે એ એવું કહેવામાં આવ્યું છે કે મારવાવાળા કરતાં બચાવવાવાળો છે મોટો હોય છે. જેમાં છે એ ગૌતમ બુદ્ધ સાથે જે છે એનો જે પુત્ર છે એની જે જીવનશૈલી છે એનું એક બાળપણનું છે ગૌતમ બુદ્ધનું એ છે અહીં ઘટના ઉલ્લેખ થાય છે. જેમાં છે એ રાજકુમાર સિદ્ધાર્થ, જેમની જે વાર્તા છે અહીં છે એ ફરીથી આપણને જોવા મળે છે, સાંભળવા મળે છે. જોઈએ તો મારને વાલે से बचाने वाला बड़ा होता है, यह યુક્તિ ચિતાર્થ હુઈ है. એટલે સાર્થક છે, તે સાચું છે કે મારવાવાળા કરતાં બચાવવાવાળો છે હંમેશા મહાન હોય છે. गौतम बुद्ध के जीवन से संवाद शैली की इस कविता में गौतम बुद्ध के बचपन की एक घटना का उल्लेख है. આ ગૌતમ બુદ્ધના જીવનનો એક પ્રસંગ છે. આ સંવાદ શૈલી છે માતા અને પુત્રનું, એ જીવનશૈલી છે ગૌતમ બુદ્ધના એક બાળપણની ઘટના છે એ અહીં વર્ણવવામાં આવી છે. કોની? તો કે ગૌતમ બુદ્ધ છે તેના બાળપણની છે ઘટના ઉલ્લેખવામાં, जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने का आग्रह करता है. જેની અંદર ગૌતમ બુદ્ધ છે એ પોતાની માતાને છે એ પુત્ર રાહુલ છે યશોધરા, બરાબર, જે ગૌતમ બુદ્ધનો પુત્ર છે રાહુલ, એમની માતા છે યશોધરા, તેમને છે રાજકુમાર સિદ્ધાર્થની જે હંસની વાર્તા આવે છે જયદ્રથની, એ વાર્તા છે અહીં ફરીથી છે કહેવાનો આગ્રહ કરે છે. जिससे उपयुक्त युक्ति परिभाषित होती है. જેના કારણે જે ઉપરની યુક્તિ છે કે મારને વાલે से बचाने वाला बड़ा होता है, એ સાચી ઠરે છે. જોઈએ કાવ્યના શબ્દો. માં કહ એક કહાની. પુત્ર છે એ માતાને કહે છે કે માતા તું મને એક વાર્તા કે. बेटा समझ लिया क्या तूने मुझको अपनी नानी. તો માતા છે કહે છે કે તું શું મને તારી નાની સમજે છે કે તું જ્યારે કે ત્યારે હું તને વાર્તા સંભળાવું. कहती है मुझसे यह चेटी. કે છે મને આ દાસી કે છે તું મેરી નાની કી બેટી. આ દાસી મને કે છે તું છે એ મારી નાનીની દીકરી છે. કહમાં કહ લેટી હી લેટી. એમાં તું મને કે સોતા સોતા છે મને આ વાર્તા કે રાજા થા યા રાણી. માં કહ એક કહાની. રાજા હતો કે રાણી, માં તું મને એક વાર્તા કે. શું કે છે કે દાસી કે છે કે તું મારી નાનીની દીકરી છે, તો હવે તું મને છે વાર્તા કે, ભલે સૂતા સૂતા જ કે, પણ મને વાર્તા કે રાજા હતો કે રાણી.
મને તું એક વાર્તા કે. તું હે હઠી માનવ ધન મેરે, કે છે કે હે માનવ ધન, હે પુત્રને બહુ માન આપી અને કહે છે કે માનવ ધન, આ મનુષ્યનું ધન, માનવ ધન, હે પુત્ર તું છે બહુ જીદી છે. સુન ઉપવન મેં બડે સવેરે, કે સાંભળ બગીચાની અંદર વહેલા સવારે તાત ભ્રમણ કરતે થે તેરે. તાત એટલે પિતા, પિતા છે ભ્રમણ એટલે ફરતા હતા, તારા પિતા છે એ ફરતા હતા. જહાં સુરભી મનમાની, ત્યાં છે એ પવન છે સરસ મજાનો છે એ વહેતો હતો. જહાં સુરભી મનમાની, હા યહી કહાની, હા પવન છે એ લહેરાતો હતો અને સરસ મજાનું એ સવાર હતું. હા આ જ વાર્તામાં હતું. મને કે વર્ણ વર્ણ કે ફૂલ ખીલે તે, એટલે કે જુદી જુદી પ્રકારના જુદી જુદી જાતના છે એ ફૂલો છે એ ખીલ્યા છે. ઝલમલ કર હિમ બિંદુ ઝીલે તે, સરસ મજાના છે એ ઝાકળના છે એ ટીપા છે એ બાજી ગયા છે. ઝલમલ કર હિમ બિંદુ ઝીલે છે, સરસ મજાના છે એ ઝાકળના બિંદુ છે બાજી ગયા છે, હિમ વર્ષા જેવા લાગે છે. હલકે ઝોંકે हिले મિલે છે, અને એના કારણે છે એ પવનની લહેરખીઓ આવે છે, એના કારણે ફૂલડાઓ છે એકબીજાને એ મળે છે. હિલ મિલે છે એટલે કે આ વાતાવરણની અંદર છે, સૌંદર્ય વાતાવરણની અંદર છે આ ફૂલો છે સરસ મજાના ખીલી રહ્યા છે, એની અંદર છે સરસ મજાના પાણીના ટીપા છે, ઝાકળના ટીપા છે બાજી ગયા છે. લહેરાતા થા પાણી, અને એ પાણીના ટીપા બાજી ગયા છે, એ લહેરાય છે. લહેરાતા થા પાણી, હા યહી કહાની, પાણી છે એ રીતના લહેરાતું હતું. હા હા આ જ વાર્તા મારે સાંભળવી છે, આ જ વાર્તા કે ગાતે થે ખગ કલ કલ સ્વર મેં, પક્ષીઓ છે એ સરસ મજાના કલરવમાં ગીતડા ગાય છે, ગીતો ગાય છે. સહસા એક હંસ ઉપર છે, એટલામાં એક હંસ ઉપરથી છે ગીરા ધબ હોકર ખગ સરસે હુઈ પક્ષી કી હાની, એટલામાં છે એ પક્ષી ધબ દઈને નીચે પડે છે, એની પાંખ ખગસર છે એટલે એ પક્ષીની પાંખ છે એ ઘવાયેલી છે, અને એ ઘવાયેલું પક્ષી છે એની પાંખ છે એ પક્ષી હાનિ, એની છે પાંખને એ નુકસાન થયું છે. હુઈ પક્ષી કી હાનિ કરુણા ભરી કહાની, અરે રે એની પાંખને નુકસાન થયું. આ તો વાર્તા એકદમ દર્દભરી થઈ ગઈ. ચોંક ઉન્હોને સે ઉઠાયા, નૈયા જન્મ સા ઉસને પાયા, એકદમ છે એ ચોંકીને એ છે એ હંસને કોઈ ઉપાડે છે, એને છે નવું જીવન મળે છે. ઈતને મેં આખેટ આયા, એટલામાં તો છે એ શિકારી આવ્યો, આખેટ એટલે શિકારી, એટલામાં તો શિકારી આવ્યો. લક્ષ્ય સિદ્ધિ કામાની, લક્ષ્ય એટલે એને નિશાન તાક્યું હતું, એ નિશાન તાકેલું હતું, એ હંસને છે એ બાણ વાગે છે અને એ પડી જાય છે. એટલે એ શિકારી છે પોતાના લક્ષ્યનું છે એ માનેલું હંસ, એ ઘવાયેલું છે એ પોતાનું હંસ છે એવું માની અને ત્યાં આવે છે. લક્ષ્ય સિદ્ધિ કામાની કોમલ કઠિન કહાની, અરે રે આ વાર્તા તો છે એકદમ છે એ કરુણા ભૈરી અને બહુ કઠોર છે, એને એકદમ કોમળ પણ છે. માંગા ઉસને આહત પક્ષી તેરે તાત કિંતુ થે રક્ષી, કે છે એમને આવી અને તરત કીધું કે આ પક્ષી જે છે આ ઘવાયેલું પક્ષી છે મને આપી દો, પરંતુ કહે છે તેરે તાત કિંતુ થે રક્ષી, પરંતુ એ બાળક ત્યાં તારા પિતા છે આ પક્ષીના રક્ષક હતા. તબ ઉસને જો થા ખગ પક્ષી હઠ કરને કી ઠાની, ત્યારે છે એ જે પક્ષીની હાનિ કરેલ છે, પક્ષીનો શિકાર કરવા આવેલો છે એ શું કરે છે, જીદ કરે છે. હઠ કરને કી ઠાની અબ બઢ ચલી કહાની, અરે તેમણે જીદ કરી છે તો આ વાર્તા જે આગળ વધશે. હુઆ વિવાદ સદય નિર્દય મેં ઉભય આગ્રહી થે સ્વ વિષય મેં, હવે છે બંનેની અંદર વાદ વિવાદ થાય છે. કહે છે કે આ હંસ મારો છે, મેં આનો શિકાર કર્યો છે, તો બીજો કહે છે આ હંસ મારો છે, આનો બચાવ મેં કર્યો છે. આ બેની વચ્ચે છે એ શું થઈ ગયું, એકબીજાનો આગ્રહ છે એ વધી ગયો પોતપોતાના વિષયનો. ગઈ બાત તબ ન્યાયાલય, ત્યારે એ વાત છે એ વાત ક્યાં પહોંચે છે, ન્યાયાલયની અંદર એટલે કે રાજ દરબારની અંદર. સુની સભીને જાની, બધાએ આ વાત સાંભળી સમજી. સુની સભીને જાની વ્યાપક હુઈ કહાની, અરે બધે સાંભળી બધાએ સમજી તો આ વાર્તા છે એકદમ આનો વ્યાપ વધી ગયો, આ વાર્તા છે એ ખૂબ પ્રચલિત થઈ ગઈ. રાહુલ તું નિર્ણય કર, इसका नया पक्ष लेता है किसका, न्याय पक्ष लेता है किसका,
હવે યશોધરા છે એનો પુત્ર જે છે રાહુલ એને કહે છે કે રાહુલ તું નિર્ણય કર, બરાબર, આ વાર્તાનો તું નિર્ણય કર કે આ ન્યાય છે એ કોનો પક્ષ લેશે. કહ દે નિર્ભય જય હો જિસકા સુન લુ તેરી બાની, કે છે કે તું નિર્ભય થઈ અને તું છે એ કહી દે કે કોનો વિજય થયો છે, તું છે તારી વાણી મને છે એ સંભળાવી દે. માં મેરી ક્યાં બાની સુન રહા કહાની, અરે માં હું શું મારી વાત કરું, હું તો વાર્તા સાંભળતો હતો. કોઈ નિરઅપરાધ કો મારે તો ક્यों અન્ય ઉસે ઉભારે, કોઈ છે એ નિરઅપરાધ કો મારે, કોઈ અપરાધ વગર કોઈને મારે, ક્यों ન અન્ય ન ઉસે ઉભારે, તો બીજા કોઈ એને શું કામ એને બચાવે નહીં, એ અપરાધ વગરનું કોઈ એને મારે તો શું કામ એ કોઈને બચાવવા ન જોઈ કોઈ એને. રક્ષક પર ભક્ષક કો વારે ન્યાય દયા કા દાની, હંમેશા છે એ જે ભક્ષક હોય છે એની ઉપર રક્ષક હંમેશા ભારે હોય છે અને ન્યાય હંમેશા છે એ દયા અને કરુણાથી ભરેલો હોય છે. ન્યાય દયા કા દાની તુને સુની કહાની, ત્યાં આ વાર્તા સાંભળી છે કે ન્યાય છે એ દયાનો દાની હોય છે, તુને સાંભળી છે આ વાર્તા. તો હંમેશા છે એ જય કોનો થાય છે, તો કે સત્યનો હંમેશા જય થાય છે. એટલે હંમેશા છે એ જે ભક્ષક હોય છે એના ઉપર રક્ષક હંમેશા ભારે હોય છે, એટલે કે મારવાવાળા કરતાં બચાવવાવાળો છે એ મોટો હોય છે. તો જોઈએ આના સમાનાર્થી શબ્દો. સુરભી એટલે સુગંધ, સરસ મજાની બગીચાની અંદર છે ફૂલો ખીલાતા એના સુગંધ છે પ્રસરી રહી હોય છે. ઝલમલ તો ચમક, શર તો તીર, પક્ષ તો પંખ, આખેટ તો શિકારી, आहत તો ચોટ ખાયા હુઆ, બરાબર, નુકસાન થયેલું. અહીં છે આ વાર્તા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.